હવે આગળ વાત કરીએ તો ડેડિયાપાડા આપના ધારાસભ્ય ચેતર વસાવા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા બિરસા મુંડા કચેરી ગાંધીનગર ખાતે આદિવાસી યુવાનોની શિષ્યવૃત્તિ મુદ્દે હલ્લાબોલ કર્યો। ધારાસભ્ય ચેતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે 2010થી જે પોસ્ટ મેટ્રિક્સ શિષ્યવૃત્તિની યોજના ચાલુ હતી તે યોજનાને ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડીને બંધ કરી છે। સરકારના આ નિર્ણયથી 60,000 વિદ્યાર્થીઓ પર ખરાબ અસર પડી છે। હવે આ 60,000 વિદ્યાર્થીઓ સ્કોલરશીપથી વંચિત રહી જશે। આ વિદ્યાર્થીઓને અનેક કોલેજોએ જેમને મેનેજમેન્ટ કોટામાં એડમિશન આપ્યા હતા તેમને પણ ડોક્યુમેન્ટ પરત આપીને એડમિશન રદ કરી નાખ્યા છે। 3,410 કરોડનું આદિજાતિનું બજેટ છે અને સરકાર અમારા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ કરી રહી છે, તો આનાથી ભાજપ સરકારની આદિવાસી વિરોધી માનસિકતા દેખાય છે। અમારી માંગ છે કે સરકાર આ પરિપત્રને રદ કરે અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજનાને ફરીથી શરૂ કરવામાં આવે છે। જો 5 દિવસમાં સરકાર આમ નથી કરતી તો 5 દિવસ બાદ તમામ જિલ્લાઓના આદિજાતિ વિકાસ કમિશનરની ઓફિસોને તારાબંધી કરી દઈશું અને 10 દિવસ બાદ ફરીથી અમે બિરસા મુંડા ભવન ખાતે આવીને આ ઓફિસને પણ તારાબંધા કરીશું। આ દરમિયાન વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના શિષ્યવૃત્તિના મુદ્દા પર અમે તમામ આદિવાસી કચેરીઓમાં જઈશું અને મોટી સંખ્યામાં આદિવાસી બાળકો સાથે ધરણા પ્રદર્શન કરીશું, કારણ કે સરકારે પોસ્ટ મેટ્રિકની શિષ્યવૃત્તિની યોજનાને મૂર્ખ બનાવવા યોજના બનાવી છે। આ શિષ્યવૃત્તિ હેઠળ પહેલા બાળકોને જે મળવાપાત્ર મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિ હતી તે સરકારે બંધ કરી દીધી અને તેના કારણે 60,000 વિદ્યાર્થીઓને નુકસાન થઈ રહ્યું છે। સરકાર 500 થી 700 કરોડ રૂપિયા શિષ્યવૃત્તિમાંથી કાઢીને પોતાના તાયફાઓ વાપરી રહી છે, માટે સરકારની આવી નીતિને જરા પણ ચલાવી લેવામાં આવશે નહીં અને આનો જવાબ અમે આવનારા દિવસોમાં આપીશું। હવે હાલ સરકારને 5 દિવસનો સમય આપવા માટે આવ્યું છે અને અમે કહી રહ્યા છીએ કે સરકાર આ મુદ્દા પર કમિટી બનાવે અને આ મુદ્દા પર નિર્ણય લેવામાં આવે। જો સરકાર આમ નથી કરતી તો તમામ આદિજાતિ કચેરીઓની અમે તારાબંધી કરી દઈશું। દીપક જગતાપ, ZS TV, રાજપીપળા। યોજના છેલ્લા 2010થી ચાલુ હતી। એ યોજનાને 28/10/2024ના રોજ ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડી એ યોજના બંધ કરવામાં આવી છે, જેના લીધે BSc નર્સિંગ હોય, GNM નર્સિંગ તમામ પ્રકારના 60,000 વિદ્યાર્થીઓને આમાં અસર થઈ છે, જે લોકો સ્કોલરશીપથી વંચિત રહેવાના છે અને આ વિદ્યાર્થીઓને અનેક જે કોલેજો હતી જેમણે મેનેજમેન્ટ કોટામાં એડમિશનો આપ્યા હતા એમણે પણ રિટર્ન ડોક્યુમેન્ટ આપીને એમના એડમિશનો રદ કરી દેવા હોય અને જ્યારે અમારા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ સરકાર બંધ કરી દે તો આ ભાજપ સરકારની આદિવાસી વિરોધી માનસિકતા થતી થાય છે। અમે કહેવા માગીએ છીએ આ એમનો આદિજાતિ વિકાસ વિભાગનો પરિપત્ર 28 ઓક્ટોબરે બહાર પાડ્યો છે, રદ કરવામાં આવે અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના પુનઃ ચાલુ કરવામાં આવે એવી અમારી માગણી છે। જો ચાલુ નહીં થશે દિન 5 પછી અમે તમામ જિલ્લા કક્ષાની આદિજાતિ વિકાસ કમિશનરની ઓફિસોને તાળાબંધી કરીશું। દિન 10 પછી ફરી અમે ગાંધીનગર આવીને બિરસા મુંડાને તાળાબંધી કરીશું અને સચિવાલયનો